ચેતર વસાવાને જે 7 વર્ષની જેલ કરવામાં આવી છે એની સાથે સાથે હવે ચેતર વસાવાના અન્ય કેસો પણ ખોલવામાં આવી રહ્યા છે। આ તમામ બાબતોની ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢમાં ચેતર વસાવાના સમર્થનમાં જોવા જેવી કરી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા આજે ચેતર વસાવાના સમર્થનમાં જૂનાગઢમાં એક રેલી નીકાળી છે। એની સાથે સાથે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પણ હવે પહોંચ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને એની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે। ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે। આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે। આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે। આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે। એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ છે। ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે। ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ। કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે। મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ। રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ। તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ। ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતા વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ। ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ। આટકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ। જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ। પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી છે। અમે આમ આદમી પાર્ટી, ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છીએ। જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું। આ તાનાશાહી સામે ઝૂકવાના નથી। ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે એક પણ મત ભાજપને ન પડવો જોઈએ। આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ। ભારત માતા કી। આજે આ પદયાત્રા ચૈતરભાઈ વસાવાને જે જેલમાં પૂર્યા છે ને, એના માટે આ પદયાત્રા આમ આદમી પાર્ટી તરફથી ચાલુ કરી છે, ચૈતરભાઈને મુક્ત કરવા માટે। દેશમાં કેટલા આરોપીઓ, હત્યારાઓ, ગુંડાઓ ફરે છે ખુલ્લેઆમ। ભાજપ એને બધાને બહાર ફરવા દે છે અને જે આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે એને જેલમાં પૂર્યા છે। ગમે તે બીજેપીના વિરોધમાં જાય એટલે એને જેલમાં પૂરવાના। અને જ્યારે ચૈતર વસાવા બહાર આવશે એટલે એમ સમજવાનું કે બીજેપીના જે પૈસા ના ખાધા અને એના
વોશિંગ મશીનમાં જે ગયા નહીં ને એટલે બહાર નીકળ્યા એટલે શુદ્ધ થઈને બહાર આવશે અને ચૈતર વસાવા જરૂરથી બહાર આવશે. પણ મારો એક મુદ્દો એ છે કે આ ચૈતર વસાવાને જેલમાં પૂર્યા અને એમના આ બેનને પણ એને સાથે પોલીસ લઈ ગયા. એમના બેનનું 17 દિવસનું બાળક છે. 17 દિવસનું બાળક તમને આ બેનરમાં દેખાશે. એ બાળકને લઈને જેલમાં લઈ ગયા છે. તો ભાજપમાં આટલો બધો અન્યાય, બીજા સાથે આટલો બધો અન્યાય કરવાનો. તો હું એમ કહું છું કે પોલીસ વાળા એનામાં તો છે ને થોડીક દયા, એને તો થોડી દયા રાખવી જોઈએ ને કે આ 17 વર્ષના બાળકને સાથે લઈને જેલમાં લઈ જવાના. 17 દિવસના આ 17 દિવસના બાળકને સાથે લઈને જેલમાં લઈ જવાના. મારું નામ આરતી. મને આમ આદમી પાર્ટીના ગુજરાતના મહિલા પ્રદેશ સંગઠન મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. સંઘર્ષ કરો, ચૈતરભાઈને મુક્ત કરો. ચૈતર વસાવા જિંદાબાદ. ભારત ચૈતરભાઈ જિંદાબાદ. જિંદાબાદ જિંદાબાદ. ચૈતરભાઈ જિંદાબાદ. જિંદાબાદ જિંદાબાદ. ચૈતર વસાવા જિંદાબાદ. જિંદાબાદ ભાઈ પાછળ આવતો રે. ધ્રુવીર બંધ કરો ભાઈ, બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. તાનાશાહી બંધ કરો. तुम्हारे साथ है. हम तुम्हारे साथ है. हम तुम्हारे साथ है. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. हम तुम्हारे साथ है. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. ભાઈ બંધ કરો. તાનાશાહી બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. हम तुम्हारे साथ है. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો.
હવે ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા સીધી જ વાત કરવામાં આવી છે કે આ તમામ બાબતોને લઈને સીધા જ આક્ષેપ ભાજપ ઉપર કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ દ્વારા પણ એ જ વાત કરવામાં આવી છે કે ચેતર વસાવા અનેક બાબતોને લઈને સતત વિરોધ કરી રહ્યા હતા, ભાજપની સામે સવાલો ઊભા કરી રહ્યા હતા, એટલે હવે ચેતર વસાવાની સામે કેસો કરવામાં આવી રહ્યા છે, એમના જૂના કેસ ખોલવામાં આવી રહ્યા છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા શું કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે હવે ક્યાંક ને ક્યાંક એવી પણ વાત કરવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ એની સાથે સાથે આદિવાસી સમાજના નેતાઓ અનેક જગ્યાએ ચેતર વસાવાના સમર્થનમાં રેલીઓ નીકાળવાના છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.